તારીખ 6 એપ્રિલ રવિવાર રામનવમીના દિવસે ભગવાન રામની પૂજા સવારે 9 વાગે પૂજા અર્ચના બાદ ગૌ પૂજન, ગૌ યજ્ઞ અને ગૌશાળા દ્વારા પ્રાકૃતિક ખેતીનો લાઈવ ડેમો અને પછી સમગ્ર કાર્યક્રમ પત્યા બાદ ફલાહાર પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે અને મુખ્ય મિશન અમારું છે ખેડૂતો ગાય આધારિત ખેતી કરતા થાય અને આપણો રોગ મુક્ત ભારત થાય. કિસાન ગૌશાળા રાજકોટ, ચંદ્રેશ્વર. ગૌ યજ્ઞ કરી છે, જે ગાયનો યજ્ઞ કરવાથી આજુબાજુની ઉર્જા જે ગાયના છાણામાં ઓક્સિજન વધારે હોય છે અને જેમાં ઔષધિ નાખતા હોય છે તેનાથી આપણા શરીરના શ્વાસમાં જાય તો આંતરડા સાફ થાય છે અને આપણને પોઝિટિવ ઉર્જા મળે છે, જે આપણે રોગમુક્ત શક્તિ આપે, રોગ પ્રતિકારક શક્તિ આપતી હોય છે. 15 દિવસ લગી આપણને કોઈ જાતનો તાવ કે શરદી ઉધરસ ન થાય તેના માટે આ આયોજન કરવામાં આવે છે.